નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. મિત્રો, આ અગાઉના પિરિયડમાં આપણે પ્રકાશનું વક્રીભવન વિશે સમજી ગયા હતા. પ્રકાશનું વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો જોયા હતા. આપણે પ્રકાશના લંબઘનમાં, કાચના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન જોયું હતું. હવે એ જ નિયમોનો ઉપયોગ કરી અને આપણે લેન્સમાં વક્રીભવન જોવાનું છે. તો પહેલું તો લેન્સ એટલે શું, તો કેટલીક વાર તમે જોયું હશે કે તમારા ઘડિયાળનો કાચ, કાંડા ઘડિયાળમાં જે નાનું ઘડિયાળ હોય એ નાના ઘડિયાળના કાચ એ સપાટી પરથી ઉપસેલો હોય. કારણ શું, તો અંદરની વસ્તુ તમને શું દેખાય, મોટી દેખાય. એ જ રીતે મેગ્નિફાયર ઇટ મીન્સ કેવું સાધન, તો બિલોરી કાચ સાદી ભાષામાં કહીએ તો દવાખાનામાં, મેડિકલ પર નાની વસ્તુને મોટી જોવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. પછી તમારા ઘરે જે ચશ્મા તમે વાપરો છો, ઘણા બધા લોકો ચશ્માને હાથ ફરાવીને જોજો, એની એક સપાટી ઉપસેલી છે કે બે સપાટી ઉપસેલી છે, મધ્યમાંથી ઉપસેલો છે કે ધારમાંથી ઉપસેલો છે. તો આ બધા લેન્સના શું છે, તો ઉદાહરણ છે. તો હવે આપણે લેન્સ એટલે શું, તો લેન્સ એ કોઈ એવી બે સપાટી કે જે પારદર્શક હોય. પારદર્શક સપાટીઓમાં જે દ્રવ્ય હોય એના વડે બનતું એને કહેવાય છે લેન્સ. એટલે સાદી રીતે કહીએ તો લેન્સ એટલે એવો ભાગ, ધારો કે આ એક બાજુથી ઉપસેલો છે અને આ બે સપાટી વચ્ચે આ પણ પારદર્શક છે અને આ પણ પારદર્શક છે, તો આને પણ લેન્સ કહેવાય. આમાં એક સપાટી ઉપસેલી છે. એ રીતે જો બંને સપાટી ઉપસેલી હોય એટલે આ રીતે, તો બંને બાજુ બહારની સપાટી ઉપસેલી છે તો એને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય, અથવા સાદી ભાષામાં એને શું કહેવાય છે, બહિર્ગોળ લેન્સ કહેવાય. એ જ રીતે બે ધાર ઉપરથી ઉપસેલો હોય અને મધ્યમાંથી કેવો હોય, તો પાતળો હોય, તો એવા લેન્સને દ્વિઅંતરગોળ એટલે અંદરની તરફ ગોળ. અંદરની તરફ શું છે, તો છેડા અંદરની તરફ સાંકડો છે અને સપાટી ઉપરથી કેવો છે, તો ઉપસેલો છે, તો એને અંતરગોળ લેન્સ કહેવાય. દ્વિઅંતરગોળ લેન્સને સાદી ભાષામાં અંતરગોળ લેન્સ પણ કહેવાય. બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ લેન્સ, આમાં આપણે પ્રકાશનું શું સમજવાનું છે, વક્રીભવન. તો પહેલું સમજીએ આ લેન્સ ખરેખર બને છે કેવી રીતે. તો એના માટે આપણે કાચના બે ગોળાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધારો કે મારી જોડે એક ગોળો છે, એ જ રીતે બીજો ગોળો પણ હું આની જ સાથે આ રીતે કાપી લેવામાં આવે મારે. તો આ બેના સંયોજનથી જે બને છે એ છે મારો બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ પણ આ જ રીતે બનાવવામાં આવે. જો આ બે ભાગ જોડીએ એટલે કે એક ભાગનો આ બે ભાગને જોડી દેવામાં આવે તો આ શું બનાવે, તો એક અંતર્ગોળ લેન્સ બનાવે. આમ બહિર્ગોળ અને અંતર્ગોળ એ બે પ્રકારના લેન્સ બનાવી શકાય. બહિર્ગોળ લેન્સ એ કેવો છે, તો આ આપણો બહિર્ગોળ લેન્સ છે, એ તમે જુઓ કે બંને સપાટી કેવી છે, તો ઉપસેલી છે. અંતર્ગોળ લેન્સમાં વચ્ચેનો ભાગ કેવો હોય છે, તો સાંકડો હોય. એટલે આ પ્રકારનો આપણો અંતર્ગોળ શું થાય, તો લેન્સ થાય. કે સપાટીઓ કેવી છે, કિનારીઓ કેવી છે, તો ઉપસેલી છે અને મધ્ય ભાગ કેવો છે, તો સાંકડો છે. તો અરીસામાં જે રીતે આપણે એના કેન્દ્રો અને એ નક્કી કરી હતી, એ જ રીતે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સમાં પણ તમે શું કરી શકો, તો વક્રતા કેન્દ્ર નક્કી કરી શકો. આ બહિર્ગોળ લેન્સ એ પ્રકાશના કિરણનું અભિસરણ કરે. અભિસરણ એટલે શું, તો પ્રકાશના કિરણો એના ઉપર આપાત કરવામાં આવે તો કોઈ એક બિંદુએ શું કરે, તો કેન્દ્રિત કરે અથવા તો ભેગા કરે, એટલે અભિસરણ કરે, માટે એને અભિસારી લેન્સ પણ કહેવાય છે. જ્યારે અંતર્ગોળે શું કરે છે, તો પ્રકાશના કિરણોને ફેલાવે છે, એટલે અપસરણ કરે છે, એટલે એને અપસારી લેન્સ પણ કહેવાય છે. બહિર્ગોળ અભિસારી છે અને અંતર્ગોળ અપસારી લેન્સ છે. હવે મિત્રો, આપણે આના પદ સંજ્ઞા વિશેનો ખ્યાલ મેળવીએ તો આ લેન્સ બે ગોળામાંથી કાપવામાં આવે છે. એટલે લેન્સમાં હંમેશા બે શું હોય છે, તો વક્રતા કેન્દ્ર હોય છે. આ ગોળાનું કેન્દ્ર એટલે આ થાય અને આ ગોળાનું કેન્દ્ર એટલે આ થાય.
આ બે કેન્દ્રો હોવાના કારણે એને આપણે વક્રતા કેન્દ્ર C1 અને C2 કહીએ. બીજું કે આ જે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ લેન્સ છે, એ લેન્સનું કેન્દ્ર એટલે કે એનું પ્રકાશીય એનું જે કેન્દ્ર છે, લેન્સનું કેન્દ્ર છે, એને ઓપ્ટિકલ સેન્ટર O કહેવાય છે. શેના વડે દર્શાવાય છે? O વડે. એટલે કે લેન્સના કેન્દ્રને ઓપ્ટિકલ સેન્ટર O દ્વારા દર્શાવાય. અંતર્ગોળ દિશામાં આપણે ધ્રુવ P દર્શાવતા હતા. આ O અને આ જે C1 C2 છે એને જોડતી રેખા, એટલે ધારો કે મારું C1 અહીંયા છે અને આ મારું શું છે? તો C2 છે. તો આને જોડતી જે કાલ્પનિક રેખા છે એને શું કહેવાય છે? તો મેઇન અક્ષિસ એટલે કે મુખ્ય અક્ષ કહેવાય છે. તો મિત્રો આપણે શું જોયું? તો બે વક્રતા કેન્દ્ર છે, આ ઓપ્ટિકલ સેન્ટર O છે, એ જ રીતે આમાં પણ હોય છે. આમાં પણ તમે જો આ લેન્સનું કેન્દ્ર એટલે એને O કહેવાય, અહીંયા C2, અહીંયા શું આવશે? તો C1 આવશે. આને જોડતી કાલ્પનિક રેખા એને મુખ્ય અક્ષ કહેવાય. વક્રતા ત્રિજ્યા કોને કહેવાશે? તો આ C1 થી O નું અંતર એને વક્રતા ત્રિજ્યા કહેવાય. O થી C2 નું અંતર એને પણ શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. તો યાદ રાખજો, અરીસામાં માત્ર એક જ વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા હોય છે, જ્યારે લેન્સમાં બે વક્રતા કેન્દ્ર અને બે ત્રિજ્યા હોય છે. હવે આપણે જોઈએ તો કેન્દ્ર લંબાઈ લેન્સની મેળવવા માટે અથવા અરીસામાં આપણે મુખ્ય કેન્દ્ર મેળવ્યું હતું, તો લેન્સમાં મુખ્ય કેન્દ્ર મેળવી શકાય? તો મિત્રો મેળવી શકાય. એના માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડે, જે તમે આમ પણ બાળપણમાં બહુ કરી હશે, કે બહિર્ગોળ લેન્સ અથવા તમારી ભાષામાં બિલોરી કાચને સૂર્યની સામે તડકામાં મૂકવામાં આવે તો શું થતું હતું? તો બધા જ કિરણો આ રીતે અક્ષને સમાંતર આવતા હતા અને બધા કિરણો એક જગ્યાએ ભેગા થતા હતા અને આ જગ્યાએ એક બહુ તીક્ષ્ણ તડકો મળતો હતો અથવા તો પ્રકાશનું બિંદુ મળતું હતું. ત્યાં તમે કાગળ, રૂ અથવા તો તમારી માચીસ, દિવાસળી એ સળગાવવાના પ્રયત્નો કર્યા છે અને આ પ્રવૃત્તિ લગભગ બધા ઘરે કરી જ છે. તો મારે કોઈ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આ જ પ્રવૃત્તિ કરવાની છે કે બહિર્ગોળ લેન્સને સૂર્યપ્રકાશની સામે મૂકો એટલે નાનામાં નાનું તીક્ષ્ણ બિંદુ મારે મેળવવાનું, જેને શું કહેવાય છે? તો મુખ્ય કેન્દ્ર F કહેવાય. શું કહેવાય છે? તો મુખ્ય કેન્દ્ર F. આ બહિર્ગોળ લેન્સ છે. હા, આપણી જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે X અક્ષ છે, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O છે, અહીંયા શું છે? તો વક્રતા કેન્દ્ર C1, આ બાજુ વક્રતા કેન્દ્ર C2 છે. જો હું અક્ષને સમાંતર કિરણો એટલે કે અનંત અંતરેથી અક્ષને સમાંતર કિરણો આપાત કરું તો આ બધા કેન્દ્રિત કોઈ એક બિંદુએ જણાય, એટલે કે અહીંયા આ બિંદુએ શું જણાય છે? તો કેન્દ્રિત થયેલા જણાય. તો આને મુખ્ય કેન્દ્ર શું કહેવાય છે? F કહેવાય છે. એ જ રીતે આ બાજુથી હું જો આપાત કરું અક્ષને સમાંતર કિરણો તો શું થશે? તો આ બધા બિંદુએ મુખ્ય અક્ષ પર કોઈ એક બિંદુએ કેન્દ્રિત થયેલા જણાય. તો આને પણ શું કહેવાશે? F કહેવાશે. માટે આપણે આને ડાબેથી નામ આપીશું F1 અને આને આપીશું F2. બીજું આપણે અરીસામાં શીખી ગયા હતા કે R is equal to 2 times of F. આ એક સૂત્ર જેના ઉપરથી આપણે વક્રતા ત્રિજ્યા નક્કી કરીએ છીએ. તો અહીંયા પણ F1 છે, તો આ C1 ની જગ્યાએ હવે પછી હું શું વાપરીશ? તો 2F1 અને આ જે અંતર છે એને શું વાપરીશ? તો 2F2. તો હવે ધ્યાન રાખવાનું કે અહીંયા વક્રતા કેન્દ્ર એટલે કે C એ 2F2 છે અને આમાં વક્રતા કેન્દ્ર 2F1 અને 2F2 બંને શું છે? તો વક્રતા કેન્દ્ર છે. કારણ શું છે? તો લેન્સમાં બે વક્રતા કેન્દ્ર હોય છે અને બે શું હોય છે? તો વક્રતા ત્રિજ્યા હોય છે. હવે આ જે O થી F2 અને O થી F1 છે એને લેન્સની શું કહેવાય છે? તો કેન્દ્ર લંબાઈ કહેવાય છે. એટલે આ O થી F1 અને O થી F2 જેને શું કહેવાય છે? તો લેન્સની કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f દ્વારા દર્શાવાય છે. એટલે લેન્સની કેન્દ્ર લંબાઈ અને અરીસાની કેન્દ્ર લંબાઈ એ બંને શું છે?
તો ત્યાં ધ્રુવ P થી F1 નું અંતર હતું, F નું અંતર હતું. અહીંયા O થી F1 અને O થી F2 એ શું છે તો કેન્દ્ર લંબાઈ છે. હવે આગળ વધીએ તો આપણે લેન્સ દ્વારા મેળવાતા પ્રતિબિંબો વિશે જોવાનું છે. લેન્સ દ્વારા કઈ રીતે પ્રતિબિંબ મેળવી શકાય. લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. લેન્સ વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે આપણે પહેલાં તો પ્રવૃત્તિ કરવાની છે. એ પ્રવૃત્તિમાં શું છે તો મારી પાસે એક બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સને ની અક્ષ એટલે કે આ મેઇન અક્ષ એના ઉપર ઓપ્ટિકલ સેન્ટર O F1 જેટલું F1 લઈએ લગભગ એટલું જ શું લેવાનું તો F2F1. એ જ રીતે આ બાજુ F2. આ બંને અંતરો કેવા હોવા જોઈએ તો સરખા હોવા જોઈએ. અહીંયા 2F2. આ એક પ્રવૃત્તિ છે મિત્રો. આ પ્રવૃત્તિનો વિડીયો આ પછીના એટલે કે લગભગ જ્યારે બીજો વિડીયો મૂકીશ ત્યારે મૂકવામાં આવશે. અત્યારે માત્ર સમજી લેવાનું છે. અનંત અંતરેથી પ્રકાશના કિરણો તો તમે જોયું હતું કે F2 પર કેન્દ્રિત થાય છે, પણ પછી એક સળગતી મીણબત્તી હું જુદી જુદી જગ્યાએ મૂકું કે મેં આ શું મૂકી એક સળગતી મીણબત્તી ક્યાં મૂકી તો લેન્સની સામે 2F થી દૂર, તો પ્રતિબિંબ ક્યાં મળે છે. પછી જે રીતે આપણે અરીસામાં જુદા જુદા સ્થાને મૂકતા ગયા હતા અને પ્રતિબિંબ મેળવતા ગયા હતા એ રીતે શું મેળવવાના છે પ્રતિબિંબ મેળવવાના. પણ આ પ્રવૃત્તિ આપણે વિડીયો આ પછી જ્યારે પણ સાયન્સનો વિડીયો મૂકાશે ત્યારે મૂકાશે. હવે આ આપણે શેના પરથી મેળવ્યા હતા તો પ્રવૃત્તિ કરીને પ્રતિબિંબ મેળવવાના છે. અહીં આપણે કિરણ આકૃતિ દ્વારા પ્રતિબિંબ મેળવતા સમજીએ કે કિરણ આકૃતિ દ્વારા પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય. તો તમે જાણો જ છો કે અરીસામાં કિરણ આકૃતિ માટે 2 કિરણની જરૂર પડતી હતી. એ જ રીતે લેન્સમાં પણ કિરણ આકૃતિ માટે કેટલા તો માત્ર 2 કિરણોની જરૂર છે. પણ એમાં ત્યાં શું થતું હતું તો પરાવર્તન લાગુ પડતા હતા. અહીંયા શું છે તો વક્રીભવન માટે. તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે, બહિર્ગોળ લેન્સ માટે આપણે કયા પ્રકારે કિરણ આકૃતિ વાપરી શકીએ એનો અભ્યાસ કરીએ. તો એના માટે પહેલો ગુણધર્મ તમારે યાદ રાખવાનું છે કે આ એક બહિર્ગોળ શું છે તો લેન્સ છે. આ એની શું છે તો મુખ્ય અક્ષ. આ છે ઓપ્ટિકલ સેન્ટર O. જો પ્રકાશનું કિરણ અક્ષને સમાંતર આપાત કરવામાં આવે, અહીંયા આ શું છે મારું તો F1, જેટલા અંતર F1 છે એટલા જ અંતરે શું રહીશું તો 2F1. અહીંયા F2 અને બીજી બાજુ 2F2. અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો એ વક્રીભવન પામી અને ક્યાંથી તો સામેની બાજુ F2 માંથી પસાર થાય છે. એટલે આ આપાત કિરણ અને આ વક્રીભૂત કિરણ. આ જ વસ્તુ અંતર્ગોળ માટે વાપરીએ તો આ મારી પાસે શું છે તો અંતર્ગોળ લેન્સ. આ શું થઈ તો મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર O F1 F2F1 F2 અને આ થયું 2F2. અહીંયા અક્ષને સમાંતર કિરણ આપાત કરવામાં આવે તો એ અપસરણ પામે અને એ ક્યાં આવે તો અહીંયાથી વિકેન્દ્રિત થાય, પણ એ પાછળની બાજુમાં એટલે કે અરીસાની સામે જ F1 માંથી પસાર થાય એવો માત્ર શું થાય આભાસ થાય. તો આ રીતે પહેલામાં શું તો અક્ષને સમાંતર F2 માંથી પસાર સામેની બાજુ, બીજામાં શું તો અક્ષને સમાંતર પણ ક્યાં આગળ તો પોતાની તરફ F1 માંથી શું થાય પસાર થાય. આગળ પ્રતિબિંબ જોઈએ તો આગળ કિરણ આકૃતિ જોઈએ તો બીજી કિરણ આકૃતિમાં શું તો ઓપ્ટિકલ સેન્ટર O F1 2F1 F2 2F2 ऑप्टिकल सेंटर O F1 2F1
F2 to F2. અહીંયા અક્ષને સમાંતર તો F સામેના F2 માંથી પસાર. એ જ રીતે બીજામાં શું છે તો અભિસરણ પામે છે અને અપસરણ પામે છે અને પોતાના બાજુ F1 માં પસાર થાય છે. જો આ જ રીતે અહીંયાથી F1 માંથી મુખ્ય કેન્દ્રમાંથી પસાર કરીએ તો આ કિરણ એ વક્રીભવન પામી અને સામેની બાજુ અક્ષને શું થશે તો સમાંતર થશે. એટલે આ તમારું આપાત કિરણ અને આ શું છે તો વક્રીભૂત કિરણ છે. આ જ રીતે અંતર્ગોળ અરીસા માટે, અંતર્ગોળ લેન્સ માટે આ મુખ્ય અક્ષ છે O F1 to F1 F2 to F2. અહીંયા એ રીતે આપાત કરવામાં આવે કે સામેના F1 માંથી શું થશે પસાર થશે તો આ કિરણ એ અક્ષને સમાંતર એટલે કે આ રીતે અક્ષને સમાંતર શું પામશે તો અપસરણ પામશે. આગળ જઈએ તો આ આપણો અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ અને આ છે આપણો બહિર્ગોળ લેન્સ. આમાં તમારા પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઓમાં પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ ઓમાંથી જ શું થાય છે તો નિર્ગમન પામે એટલે કે સીધું પાસ થઈ જાય. અહીંયા પણ શું છે તો ઓપ્ટિકલ સેન્ટર ઓમાં પસાર કરવામાં આવે તો એ નિર્ગમન પામી એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી જ શું થઈ જાય પસાર થઈ જાય. તો આ 6 કિરણ આકૃતિઓ આપણે ધ્યાન રાખવાની છે. પહેલું અક્ષને સમાંતર સામેના F2 માંથી પસાર, એ જ રીતે Fમાંથી પસાર તો અક્ષને સમાંતર અને ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર તો ઓમાં જ શું થાય તો નિર્ગમન પામે એટલે કે સીધું જ કિરણ પાસ થઈ જાય. એમાં કોઈ પણ પ્રકારની વક્રીભવન અથવા પરાવર્તનની ઘટના બનતી નથી. તો આના ઉપરથી આપણે લેન્સમાં કેવા પ્રતિબિંબો મળે, વસ્તુ ક્યાં મૂકીએ તો કેવા પ્રતિબિંબો મળે એટલે કે વસ્તુનું સ્થાન, વસ્તુનું પ્રકાર અને વસ્તુનું કદ ત્રણે નક્કી કરી શકીએ. આ બધા કિરણોમાંથી માત્ર ને માત્ર 2 જ કિરણોનો આપણે શું કરવાનો છે ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે વસ્તુને ક્યાં મૂકીએ ત્યારે કેવું પ્રતિબિંબ મળે એનો સ્થાન અને પ્રકાર નક્કી કરીએ. બંને લેન્સ પૈકી પહેલું આપણે બહિર્ગોળ લેન્સ લઈશું. બહિર્ગોળ લેન્સમાં કઈ રીતે પ્રતિબિંબ રચાય અને કેવા કદના મળે એના માટે આપણે પહેલો ઉપયોગ કરીશું બહિર્ગોળ લેન્સનો. એ પછી આપણે અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો મેળવીશું. તો મારી પાસે એક આ બહિર્ગોળ લેન્સ છે. આ શું છે તો મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર O, જેટલા અંતરે F1 આપું છું એટલા જ અંતરે શું આવશે તો 2F1. બીજી બાજુ જોઈએ જમણી તરફ તો IF2 આટલા અંતરે 2F2. પહેલું શું છે તો પહેલું વસ્તુ અનંત અંતરે છે અને અનંત અંતરેથી પ્રકાશના કિરણો કેવા આવે તો અક્ષને સમાંતર આવે. એટલે આ અનંત અંતરેથી પ્રકાશના કિરણો અક્ષને કેવા આવે છે તો સમાંતર આવે અને સમાંતર કિરણો એ હંમેશા આપણે જોયું કેન્દ્ર લંબાઈ મેળવતી વખતે કોઈ એક જ બિંદુએ કેન્દ્રિત થયેલા જણાય. તો આપણે એવું કહી શકીએ કે વસ્તુને અનંત અંતરે મૂકીએ તો બહિર્ગોળ લેન્સનો પ્રતિબિંબ ક્યાં રચાય તો લેન્સની બીજી તરફ એટલે કે લેન્સની સામેની તરફ બીજી તરફ. અરીસામાં અને લેન્સમાં વાસ્તવિક પ્રતિબિંબો બે જુદી જુદી જગ્યાએ મળે છે. અરીસામાં પ્રતિબિંબ ક્યાં મળતા હતા તો અરીસાની સામે બાજુ, એ કેવા હતા તો વાસ્તવિક, અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવા હોય ઉલટા. અહીંયા લેન્સમાં શું થાય તો લેન્સની બીજી તરફ મળતા પ્રતિબિંબો એ હંમેશા કેવા હોય છે તો વાસ્તવિક હોય અને એ પ્રતિબિંબો કેવા હોય તો ઉલટા હોય. તો અહીંયા અનંત અંતરે વસ્તુ મૂકી તો ક્યાં મળે પ્રતિબિંબ તો F2 ઉપર, અને એ પણ કેવું તો વાસ્તવિક ઉલટું અને કદમાં કેવું છે તો નાનું, એટલે કે એવું કહી શકાય કે બિંદુવત છે. એ જ રીતે બીજું પ્રતિબિંબ મેળવીએ તો હવે આપણે જે વસ્તુ છે એ વસ્તુને ક્યાં લાવીએ તો 2Fથી થોડું દૂર, એટલે કે આ F1 આટલા જ અંતરે શું લઈએ તો 2F
વન, બીજી તરફ F2 અને આ 2F2. ક્યાં મૂકીએ વસ્તુને? તો આનાથી થોડે દૂર, એટલે 2Fથી થોડી દૂર વસ્તુ મૂકી. પહેલું કિરણ અક્ષને સમાંતર, તો સામેના F2માંથી પસાર થશે, એટલે આ આપણું અપાત કિરણ સામેના F2માંથી પસાર. એ જ રીતે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, તો ક્યાં ભેગા થાય છે? તો આ તરફ, એટલે કે અરીસાની સામેની તરફ બે કિરણો ભેગા થાય. કિરણ આકૃતિમાં આપણને ખબર જ છે કે બે કિરણો જ્યાં છેદે ત્યાં શું રચે? પ્રતિબિંબ રચે. એટલે એવું કહી શકાય કે જો વસ્તુ એ ક્યાં મૂકી છે? તો 2Fથી થોડી દૂર, ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો સામેના F2 અને 2F2ની વચ્ચે. વસ્તુ સહેજ મોટી છે અને પ્રતિબિંબ કેવું રચાય છે? નાનું રચાય છે. એટલે કે કદ કેવું છે પ્રતિબિંબનું? નાનું છે. એથી આગળ વધીએ તો પ્રતિબિંબ હવે ક્યાં મૂકીએ વસ્તુને? તો વસ્તુને મૂકીએ ઓપ્ટિકલ સેન્ટરો આપણું F1, 2F1, F2, 2F2. હવે વસ્તુ મૂકીએ છીએ આપણે 2Fથી દૂર મૂકી હતી, તો 2F ઉપર મૂકીએ. 2F પર વસ્તુ મૂકતા પહેલું અક્ષને સમાંતર ક્યાંથી પસાર થશે? તો સામેના F2માંથી પસાર, એટલે કે વક્રીભવન પામશે. બીજું ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, તો આ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, ત્યારે પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો એક્ઝેક્ટ સામેના 2F2 પર રચાય છે. લેન્સની પેલી બાજુ પ્રતિબિંબ રચાય છે, એટલે આ પ્રતિબિંબ પણ હંમેશા કેવું હશે? તો વાસ્તવિક ઉલટું. અને તમે જોઈ શકો છો કે જેટલી વસ્તુ છે એટલા જ માપનું શું રચાય છે? તો આ પ્રતિબિંબ રચાય છે. એટલે વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ રચાય છે. અરીસામાં શું હતું? તો વક્રતા કેન્દ્ર C પર મૂકતા હતા તો પ્રતિબિંબ C પર જ વસ્તુ જેટલું રચાતું હતું. અહીંયા પણ એવું જ છે કે જો વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે પ્રતિબિંબ, તો સામેની બાજુના વક્રતા કેન્દ્ર પર જ પ્રતિબિંબ મળે છે. એ પણ કેવું છે? તો વસ્તુના કદ જેટલું. આ જ રીતે આગળ વધીએ તો આ આપણો બહિર્ગોળ લેન્સ ઓપ્ટિકલ સેન્ટર O F1, 2F1, અહીંયા F2, 2F2. હવે વસ્તુને ક્યાં મૂકીએ? તો 2F અને Fની વચ્ચે, એટલે કે વસ્તુને મૂકી મેં અહીંયા. પહેલું કિરણ અક્ષને સમાંતર સામેના F2માંથી શું થશે? તો પસાર થશે. એ જ રીતે બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, તો ક્યાં જાય છે? તો 2F2ની થોડે દૂર. કેવું પ્રતિબિંબ મળે છે? તો બેના છેદન બિંદુ ઉપર અક્ષથી આકૃતિ દોરવામાં આવે વસ્તુની, તો કેવી મળે છે? તો વસ્તુ કરતાં કેવું? તો મોટું મળે છે. એટલે 2F અને Fની વચ્ચે પ્રતિબિંબ મેળવો તો પ્રતિબિંબ ક્યાં મળે છે? તો 2F2થી દૂર મળે છે. તો આ પ્રતિબિંબ કેવું છે? તો વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ કરતાં કેવું છે? મોટું છે. એથી આગળ વધીએ તો ફરી વસ્તુ ક્યાં મૂકવાની છે આપણે? તો ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા F1, 2F1, સામી તરફ F2, 2F2. 2F અને Fની વચ્ચે થઈ ગઈ હતી. હવે મૂકીએ આપણે F1 પર. F1 પર મૂકીએ તો અક્ષને સમાંતર ક્યાંથી પસાર થશે? સામેના F2માંથી પસાર. એ જ રીતે આપણું આપાત વક્રીભુજ. બીજું કિરણ તો ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર. ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થશે તો ક્યાં આગળ પ્રતિબિંબ રચાશે? તો આ બે ક્યાં આગળ મળશે? તો આગળ જઈ અને ક્યાં મળે છે? તો અનંત અંતરે, એટલે વસ્તુનું પ્રતિબિંબ એના છેદન બિંદુ પર તો કેવું મળશે? તો વિવર્ધિત મળશે, એટલે વસ્તુ કરતાં કેવું મળશે? મોટું મળશે. તો અનંત અંતરે અને કેવું? વસ્તુ કરતાં ઘણું મોટું પ્રતિબિંબ મળશે. હવે આગળ વધીએ તો આપણું છેલ્લું પ્રતિબિંબ વસ્તુને ક્યાં મૂકવાની છે? તો ઓપ્ટિકલ સેન્ટર O, પહેલું F1, બીજું છે F2, આ 2F1 અને 2F2.
વસ્તુ ક્યાં મૂકવાની છે? તો હવે મારે O અને F1ની વચ્ચે, એટલે કે વસ્તુને હું અહીંયા મૂકીશ. તો પહેલું કિરણ અક્ષને સમાંતર F2માંથી પસાર સામેના, એટલે આ રીતે પસાર થયું. હવે બીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, તો આ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર. બંને વચ્ચેનો કોણ જો વધતો જ જાય છે, એટલે આ કેવા છે? તો બે કિરણો કોઈ જગ્યાએ ભેગા થાય એવા નથી. એટલે આને આપણે પાછળની દિશામાં લંબાવીએ તો અહીંયાથી આ પ્રકારે આ દિશામાં લંબાવીએ તો કિરણ અહીંયા બે શું થશે? ભેગા થશે. તો લેન્સની સામેની બાજુએ જો કિરણો ભેગા થાય તો એ કેવા પ્રતિબિંબ રચે છે? તો એ આભાસી પ્રતિબિંબ રચે છે. માટે એવું કહી શકાય કે આ O અને F1ની વચ્ચે જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો કેવા પ્રતિબિંબ રચે છે? તો આભાસી પ્રતિબિંબ. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ચકતું હોય, વસ્તુના કદ કરતાં કેવું છે? મોટું છે. તો જો ક્રમશઃ તમે જોતા જાઓ તો બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટા પ્રતિબિંબો મેળવી શકાય છે. માત્ર એક અને એક જ કિસ્સામાં કેવું છે? તો આભાસી પ્રતિબિંબ મળે. એમાં પહેલું, તમે દૂર વસ્તુ મૂકી તો પ્રતિબિંબ F2 પર મળ્યું હતું, પછી F2થી થોડે દૂર જાય છે, એટલે વસ્તુ જેમ નજીક ખસતી જાય છે એમ પ્રતિબિંબ કેવા થતા જાય છે? દૂર થતા જાય. બીજું, પહેલાં બિંદુવત મળ્યું, પછી વસ્તુ કરતાં સહેજ નાનું, પછી વસ્તુના કદ જેટલું, પછી વસ્તુ કરતાં મોટું, પછી અનંત અંતરે મોટી લંબાઈનું, અને છેલ્લે વસ્તુ કરતાં મોટું. એટલે જેમ નજીક ખસતા જાય છે એમ પ્રતિબિંબ પણ કેવા થતા જાય છે? તો કદમાં મોટા થતા જાય છે. આ જ પ્રમાણે આપણે અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો મેળવીએ. આ જ રીતે આપણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો મેળવીએ. તો એમાં અંતર્ગોળ લેન્સમાં એક તો આપણે મેળવીશું અનંત અંતરેથી, અને બીજું મેળવીશું 2F અને F, અથવા તો અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટર O વચ્ચે ગમે ત્યાં વસ્તુને મૂકીએ તો કેવા પ્રતિબિંબો મળે. એના માટે આપણી જોડે આ એક અંતર્ગોળ શું છે? આ એક અંતર્ગોળ લેન્સ. આપણી મુખ્ય અક્ષ ઓપ્ટિકલ સેન્ટર O જેટલા અંતરે F એના કરતાં બમણું લગભગ 2F1, સામેની તરફ F2 એટલા જ અંતરે, થોડું વધારે થઈ ગયું, એટલા જ અંતરે શું થશે? તો 2F2. જો વસ્તુ અનંત અંતરે મૂકી હોય તો પ્રકાશના કિરણો કેવા આવે? તો અક્ષને સમાંતર આવે. આ જ રીતે અક્ષને સમાંતર. પણ તમને ખબર છે કે અહીંયાથી અપસરણ પામે, એટલે કે પ્રકાશના કિરણો શું થાય? તો અહીંયાથી દૂરની દિશામાં પાછા ખસે. એ જ રીતે આમાં આ રીતે દૂરની દિશામાં અપસરણ પામે, એટલે આ બધા આપાત કિરણો થયા અને એ વક્રીભવન ક્યાં પામે? ક્યાં ભેગા થાય અપસરણ પામીને? તો મુખ્ય કેન્દ્ર F ઉપર. એટલે આ રીતે લેન્સની સામે, અંતર્ગોળ લેન્સની સામે જ રચે છે. અને સામે રચાતું પ્રતિબિંબ એ હંમેશા કેવું હોય છે? તો આભાસી અને ચત્તું. તો આપણે એવું કહી શકીએ કે અંતર્ગોળ લેન્સની સામે જો અનંત અંતરે વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો મુખ્ય કેન્દ્ર F ઉપર બિંદુવત, અને કેવું? તો આભાસી અને ચત્તું. એ જ પ્રમાણે બીજું, આ બે અંતરોની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકીએ ત્યારે પ્રતિબિંબ કેવું રચાય? કે આ આપણો અંતર્ગોળ લેન્સ, મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા F1 જેટલું અંતર એટલું જ F, તો 2F1, આ લઈ લઈએ આપણું F2, અને એટલું જ અંતર લગભગ 2F2. અનંત અંતર અને આની વચ્ચે ઓપ્ટિકલ સેન્ટર Oની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકો. ધારો કે મેં વસ્તુ અહીંયા મૂકી તો પહેલું મારા કિરણ આકૃતિ પ્રમાણે અક્ષને સમાંતર સામેના ઓપ્ટિકલ સેન્ટરમાંથી શું થવું જોઈએ? અભિસરણ પામવું જોઈએ, એટલે કે આ રીતે જવું જોઈએ. પણ બહિર્ગોળમાં શું થાય? તો સામેના F2માંથી પસાર થાય. અંતર્ગોળમાં શું થાય? તો અભિસરણ પામી અને ક્યાં આવે? તો F1માં જ પાછું આવે. એટલે આ રીતે પાછું આવશે અને અહીંયાથી શું પામશે? તો આ રીતે અપસરણ પામશે.
બીજું ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર, એટલે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર તો અહીંયાથી નિર્ગમન પામે, એટલે પ્રતિબિંબ ક્યાં રચાય તો અહીંયા રચાય, અને વસ્તુના કદ કરતાં કેવું છે તો નાનું છે. લેન્સની સામે છે એટલે પ્રતિબિંબ હંમેશા કેવું હશે તો આભાસી અને ચત્તું. આવી રીતે તમે વસ્તુને ગમે ત્યાં મૂકો, ધારો કે મેં વસ્તુને અહીંયા મૂકી તો પણ મારું શું થશે તો અક્ષને સમાંતર વિચલન પામીને દૂર જશે F1માંથી, હવે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી તો પ્રતિબિંબ. એટલે અંતર્ગોળ લેન્સમાં માત્ર બે જ પ્રકારના પ્રતિબિંબો રચાય, એક તો F ઉપર બિંદુવત અને કેવું આભાસી અને ચત્તું. બીજું વસ્તુને ગમે ત્યાં મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ કેવા રચશે, એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઓ અને અનંત અંતરની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે તો આ કેવા પ્રતિબિંબો રચે છે તો આભાસી અને વસ્તુના કદ કરતાં નાના, એટલે કે ચત્તા અને નાના કદના. તો આમ બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સ વડે રચાતા આપણે શું જોયા પ્રતિબિંબો જોયા. હવે આની સંજ્ઞા પ્રણાલી વિશે ચર્ચા કરીએ તો સંજ્ઞા પ્રણાલીમાં આપણે જે રીતે અંતર્ગોળ અરીસા માટે સંજ્ઞા પ્રણાલી લીધી હતી અને બહિર્ગોળ અરીસા માટે, એ જ રીતે અહીંયા અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ માટે પણ સંજ્ઞા પ્રણાલી આપણે લેવાની છે. તો એમાં પણ આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ મુખ્ય અક્ષ અને ઓપ્ટિકલ સેન્ટર ઓ ને ક્યાં મૂકી દેવાનું ઉગમ બિંદુથી. તમામ અંતરો આ બાજુ લઈએ તો ધન લેવાના, જમણી બાજુ લો તો ઋણ લેવાના, ઉપરની દિશામાં વસ્તુની ઊંચાઈ માપો તો ધન માપવાની, નીચેની દિશામાં કેવી માપવાની તો ઋણ માપવાની. એ જ પ્રમાણે અંતર્ગોળ માટે આ રીતે. તો એના પણ ઓપ્ટિકલ સેન્ટર ઓ પર શું આવવું જોઈએ તો અક્ષની ઉગમ બિંદુ પર ઓપ્ટિકલ સેન્ટર ઓ મૂકવાનું. આ તરફ બધા ધન અંતર અને પેલી તરફ બધા ઋણ અંતર આવશે. હા, તમારે જ્યારે તમે આની વક્રતા ત્રિજ્યા માપશો ત્યારે તમે જોઈ શકો છો કે આ તરફ છે અને અહીંયા શું મૂક્યું છે ઓ, એટલે બહિર્ગોળ અરીસાની બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી આવશે તો ધન આવશે. કેમ તો આમ છે એટલે આ ક્યાં જશે તો અહીંયાથી સી માપવામાં આવશે, સોરી અહીંયાથી એફ માપવામાં આવશે, તો આ કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી આવશે ધન આવશે. જ્યારે અંતર્ગોળ માટે શું કરવામાં આવે તો આ રીતે હોય, એટલે વિરુદ્ધ દિશામાં, એટલે કે આ બાજુ માપશો તમે એટલે આ કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી આવશે તો ઋણ આવશે. તો આ વસ્તુનું ખાસ ખાલી ધ્યાન રાખવાનું છે. બાકી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ અરીસાની કેન્દ્ર લંબાઈ જેવી જ છે. હવે આગળ જોઈએ તો લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર એટલે શું તો લેન્સનું સૂત્ર પણ અરીસાના સૂત્ર પ્રમાણે જ લેન્સની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેના સંબંધ ધરાવતા સૂત્રને શું કહેવાય છે તો લેન્સનું સૂત્ર કહેવાય છે. લેન્સના સૂત્ર એ 1/v - 1/u = 1/f દ્વારા દર્શાવાય છે. આ શું છે તો આ છે તમારા આપણા લેન્સનું સૂત્ર. એટલે આવો પ્રશ્ન પૂછાય કે લેન્સનું સૂત્ર એટલે શું તો લેન્સનું સૂત્ર એટલે શું તો પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈના સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવાય છે લેન્સનું સૂત્ર 1/v - 1/u = 1/f. આ લેન્સના બધા જ પ્રતિબિંબો માટે કેવું છે તો સાચું છે. એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવ્યું છે અને સૈદ્ધાંતિક રીતે પણ મેળવી શકાય, પણ આપણા અભ્યાસક્રમમાં નથી. સો 1/v - 1/u = 1/f. આપણે દાખલાની ગણતરી માટે લેન્સનું આ સૂત્ર શું કરીશું તો ધ્યાન રાખીશું. આગળ જઈએ તો મોટવણી. મોટવણી એટલે શું તો જે રીતે અરીસામાં મોટવણી હતી કે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે મોટવણી, એ જ રીતે લેન્સ માટે પણ લેન્સની મોટવણી શું થાય તો m દ્વારા દર્શાવિત કરીએ તો m = અરીસાની વસ્તુનું પ્રતિબિંબ અને પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે મોટવણી. એ આના માટે પણ છે m બરાબર વસ્તુની ઊંચાઈ h' લઈએ અને પ્રતિબિંબની ઊંચાઈ શું લઈએ h, તો m = h/h ને શું કહેવાય છે મોટવણી m દ્વારા દર્શાવાય. જો વસ્તુ અંતર u હોય, જો વસ્તુ અંતર u હોય અને પ્રતિબિંબ અંતર v હોય તો આ મોટવણીનું બીજું સૂત્ર થશે m = v/u, જે પ્રમાણે પણ તમે મોટવણી શું કરી શકો શોધી શકો.
મોટવણી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર પરથી પણ મેળવી શકાય છે. તો આ મોટવણી ઉપરથી તમે વસ્તુનું સ્થાન એટલે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ બંને ત્રણેય વસ્તુ નક્કી કરી શકો. હવે આથી આગળ વધીએ તો અગત્યની વસ્તુ છે લેન્સનો પાવર. લેન્સનો પાવર સમજવા માટે આપણે પહેલાં લેન્સની કેન્દ્ર લંબાઈ વિશે મિત્રો આ બધા જે સૂત્રો છે એ તમારે ધ્યાન રાખવાના છે, કારણ કે આ બધા સૂત્રો પરથી દાખલા આવશે અને આની આગળ આપણો જે વિડીયો હશે એમાં દાખલા વિશે આપણે ચર્ચા કરીશું. હવે એક અગત્યની વસ્તુ લેન્સનો પાવર. લેન્સનો પાવર સમજવા માટે એક સાદું ઉદાહરણ આપણે તમને આપીએ તો તમે ખબર છે કે આપણે એવું બોલીએ છીએ કે મારે 1નો નંબર છે ચશ્માનો, મારે અડધાનો નંબર છે, મારે દોઢના ચશ્મા છે, મારે દૂરના ચશ્મા છે, નજીકના ચશ્મા છે. આવું કેમ છે? તો એના માટે આપણે સમજવું પડે લેન્સનો પાવર. લેન્સનો પાવર સમજતા પહેલાં આપણે આ મારી પાસે એક શું છે તો બહિર્ગોળ લેન્સ, અને એ જ રીતે બીજું મારી પાસે શું છે એક તો આ છે મારો અંતર્ગોળ લેન્સ. આપણે પાવર સમજવા માટે આ મુખ્ય અક્ષ O, અહીંયા ધારો કે મારે ખાલી એક જ વસ્તુ સમજવાની છે કે અપસરણ અને અભિસરણમાં કઈ રીતે ફેરફાર થાય. તો એના માટે આ O અવયવ છે. અત્યારે હું આ લેન્સની કેન્દ્ર લંબાઈ થોડી વધારે લઉં છું, જેને F1 નામ આપું. આટલી જ કેન્દ્ર લંબાઈ સામે થશે એટલે આ શું થશે તો F2. જો મારા અહીંયાથી એટલે કે અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય, ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ અહીંથી આપાત થાય તો આ અક્ષને સમાંતર અને સામેથી અભિસરણ પામશે. તો જો આ આપાત કિરણ અને આની વચ્ચે કેવો ખૂણો બને છે, બરાબર. હવે હું નજીક લઉં કે આ ધારો કે મારું F1 અહીંયા છે ધારો કે, તો આટલા જ અંતરે અહીંયા મળશે 2F1 F2. તો અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય તો ક્યાં મળશે તો વક્રીભવન પામીને અહીંયાથી અભિસરણ પામશે. તો આ બે વચ્ચે ખૂણો કેવો થયો તો કિરણ વચ્ચે ને આ વચ્ચે ખૂણો મોટો થયો. એટલે જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ તેમ અભિસરણ કેવું થાય ઓછું, અને જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી તેમ અભિસરણ કેવું થાય તો વધારે થાય. એવું જ અહીંયા છે કે જો આ આપણી અક્ષ છે ઓપ્ટિકલ સેન્ટર O, જો મારે F અત્યારે દૂર રાખ્યું છે, મેં અહીંયા Fને શું કર્યું દૂર રાખ્યું, તો અહીંથી પ્રકાશનું કિરણ આપાત થાય તો એ સામેના Fમાંથી એટલે કે અહીંયાથી પસાર થાય એટલે આ રીતે શું થાય તો અપસરણ પામે. તો આ બે વચ્ચે ખૂણો કેવો બને તો મોટો છે. અને એ જ રીતે હું નજીક લાવું તો આ મારું F1 થાય, આ F2 થાય. તો અહીંયાથી કિરણ આ રીતે શું થાય તો અભિસરણ પામે, એટલે તો અહીંયા આ કિરણ આ રીતે જાય એટલે આ ખૂણો કેવો થાય નાનો થાય. આનો મતલબ શું તો જેમ લેન્સની બહિર્ગોળ લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે એમ અભિસરણ કેવું થાય છે તો ઓછું થાય. આ અભિસરણ કેવું થયું ઓછું થયું. અને જેમ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી એમ આ જે ખૂણો છે એ કેવો થાય તો વધારે થાય છે. એ જ રીતે અપસરણમાં શું છે તો જેમ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી છે તો વધારે એમ અપસરણ કોણ કેવો છે તો મોટો છે, અને લેન્સની કેન્દ્ર લંબાઈ ઓછી કરીએ તો અપસરણ કોણ કેવો થાય તો નાનો થાય. તો આ સિદ્ધાંત ઉપરથી આપણા લેન્સનો પાવર સમજવાનો છે. લેન્સના પાવરની ખરેખર વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય તો લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય છે લેન્સનો પાવર. ઇટ મીન્સ જો પાવરને P વડે દર્શાવાય છે એટલે P ઇઝ ઇક્વલ ટુ લેન્સની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે 1/f ઇઝ ઇક્વલ ટુ P. લેન્સનો પાવર એટલે શું તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય છે લેન્સનો પાવર. લેન્સના પાવરને ડાયોપ્ટર વડે માપી શકાય, એટલે ડાયોપ્ટર નામના સાધનથી માપી શકાય. જો આપણી કેન્દ્ર લંબાઈ મીટરમાં હોય છે એટલે P ઇઝ ઇક્વલ ટુ 1/m, એટલે એવું કહી શકાય કે લેન્સની પાવરનો એકમ શું તો P-1 અથવા તો P⁻⁻1 P ઇન્વર્સ તરીકે આ એનો શું થાય તો એકમ થાય. જો બંને મીટરમાં જ હોય છે, લેન્સની કેન્દ્ર લંબાઈ મીટરમાં માપવામાં આવે એટલે કે Fનું મૂલ્ય 1 હોય એટલે 1/1,
તો પાવર પી બરાબર શું થાય? તો પાવર પી બરાબર 1 ડાયોપ્ટર થાય. એટલે કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર કેટલો થાય? તો 1 ડાયોપ્ટર થાય. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય છે, એટલે બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા કેવો હોય છે? તો ધન હોય છે. અને અંતર્ગોળ લેન્સનો પાવર હંમેશા કેવો હોય છે? ઋણ હોય છે. ઓપ્ટિશિયન ઇટ મીન્સ કે તમારા ચશ્માની દુકાનવાળો, એ જો તમને એમ કે તમારે +2 નંબર છે કે +1 નંબર છે, તો તમે કયા પ્રકારના લેન્સના ચશ્મા પહેરશો? તો એ જાણવા માટે ધારો કે +2 હોય તો તમારે ધ્યાન રાખવાનું કે એ બહિર્ગોળ લેન્સ જ હશે, અને જો માઇનસમાં હોય તો એ કયા લેન્સના હશે? તો અંતર્ગોળ લેન્સના હશે. ધારો કે તમને એમ કહેવામાં આવે કે કોઈ લેન્સનો પાવર એ 2 છે, તો +2 અથવા +3 તમે કોઈ પણ લઈ શકો. ધારો કે +2 છે ડાયોપ્ટર, +2 ડાયોપ્ટર તમારે શું છે લેન્સનો પાવર, તો એ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? તો તમે આના ઉપરથી શોધી શકો કે P આપણી 1/f સૂત્રમાં f શોધવું છે, તો fને સામે લઈ જઈએ તો f શું થાય? તો 1/p, તો 1/ કેટલા લઈએ? 2. તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થઈ? તો 1/2. એટલે આપણે એવું કહી શકીએ કે 0.50, એટલે અડધા મીટરની કેન્દ્ર લંબાઈનો શું છે આપણો લેન્સ. બરાબર. આ જ રીતે આ +2ની જગ્યાએ શું હોય? તો માઇનસ હોય. તો અહીંયા શું થાય? તો -0.50. સો આ કેટલું થાય? તો અડધા મીટરનો, પણ કેવો થાય? તો અંતર્ગોળ લેન્સ થાય. એટલે આ રીતે તમે તમારા ઓપ્ટિશિયન એ જુદા જુદા નંબર કે છે કે ધન છે, પ્લસ છે કે માઇનસ છે, તો તમે એ નક્કી કરી શકો કે ડાયોપ્ટર મીટર જે આ તમારા ઓપ્ટિશિયન હોય એ તમારા લેન્સના ડાયોપ્ટર મીટર પરથી તમને શું આપે છે? જુદા જુદા નંબરના ચશ્મા આપે છે. ચશ્મામાં 3 પ્રકાર હોય છે. ખરેખર અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ તો હોય જ છે, પણ એની સાથે એક એવો લેન્સ પણ હોય છે કે જેમાં બંનેનું સંયોજન હોય છે, જેને આપણે સિલિન્ડર ગ્લાસ પણ કહેવાય છે. એટલે કે ઉપરથી તમે દૂરનું જોઈ શકો અને નીચેથી નજીકની વસ્તુ જોઈ શકો. ત્યારે આ જે છે એક અંતર્ગોળ લેન્સ હોય અને એક બહિર્ગોળ લેન્સ હોય, અને ટીકડીવાળા ચશ્મા પણ કહેવાય છે. તો મિત્રો, આજે આપણે લેન્સ વિશે અભ્યાસ કર્યો. એમાં લેન્સ વડે રચાતા પ્રતિબિંબ મેળવ્યા, લેન્સમાં વક્રીભવન મેળવ્યું. હવે આ ચેપ્ટર અહીંયા લગભગ શું થાય છે? તો પૂરું થાય છે. આમાં આપણી એક આ લેન્સની પ્રવૃત્તિ બચી છે, એ પ્રવૃત્તિનો આના પછી વિડીયો મૂકવામાં આવશે. અને આ ચેપ્ટરમાં આવતા જે સમ છે, એટલે કે એક્ઝામ્પલ છે, તો એ એક્ઝામ્પલ તમને ગણાવવામાં આવશે અને બાકીના તમને હોમવર્કમાં આપવામાં આવશે. એ પરથી તમારે બાકીના દાખલા ગણવાના રહેશે. થેન્ક યુ. અસ્તુ.